વીકલી એક્સપાયરીને દિવસે બજારમાં ભારે ઉતાર ચઢાવ. સેન્સેક્સ નિફ્ટી અંતે 5% જેટલા ઘટીને બંધ. બેંક નિફ્ટીમાં પણ 200 પોઈન્ટનો ઘટાડો, તો મિડ કેપ અને સ્મોલ કેપમાં મામૂલી તેજી. ભારત યુએસ વચ્ચે ડિફેન્સ ફ્રેમવર્ક પર બની સહેમતિ. બંને દેશોની વચ્ચે 10 વર્ષ માટે થશે સ્ટ્રેટેજિક કરાર. સમાચાર બાદ ડિફેન્સ શેર્સમાં શાનદાર રિકવરી. HL, BEML મસ્કાઉ ડોકમાં ખરીદારી અને સાથે જ અમુક દિવસોમાં ટ્રેડ ડીલ પણ થઈ શકે છે ફાઇનલ. ગાના પહોંચેલા પીએમ મોદીનું એરપોર્ટ ઉપર 21 તોપોની સલામી સાથે ગ્રાન્ડ વેલકમ. ગાનાના સર્વોચ્ચ સન્માનથી કરાયા સન્માનિત. બંને દેશોની વચ્ચે રોકાણ, ઉર્જા, સ્વાસ્થ્ય, સુરક્ષા અને વિકાસ સાથે જોડાયેલા 4 મહત્વના થયા કરાર. રાહુલ ગાંધીએ ખેડૂતોના મુદ્દા પર મહારાષ્ટ્ર સરકાર પર સાધ્યો નિશાનો. પોસ્ટમાં લખ્યું, 3 મહિનામાં 767 ખેડૂતોએ કરી આત્મહત્યા. બીજેપીનો પલટવાર. અમિત માલવિયાએ શેર કર્યા કોંગ્રેસ એનસીપી સરકાર દરમિયાન આત્મહત્યાના આંકડા. અને ગુજરાતના માથે એક સાથે 3 સિસ્ટમ સક્રિય. આગામી 7 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી.